હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? મજા ભાઈ તો મજા મજા ને બાકી શુભ સવાર, ગુડ મોર્નિંગ નથી ભાઈ અત્યારે આમ જો ભાઈ મસ્ત મજાની એટલે ભાઈ સાંજ પડવા લાગી ગઈ છે મતલબમાં સાંજ પડવા આવી ગયું બોલો ફેમિલી. અને ભાઈ અમે છે ને ભાઈ બપોરથી નીકળી ગયેલા હતા મતલબમાં તો ભાઈ વાઘા ફેરવા અને વાઘા મૂકીને પછી આપણે જવાના છે ગાળ મૂકવા ભાઈ. ત્રણ વર્ષમાં જરા ભાઈ ગાળવાળા મતલબમાં જો ભાઈ એક બે ત્રણ વર્ષમાં ભાઈ છે મતલબમાં તો આવું ભાઈ છે બધું. અને શાક બનાવીશું ને તમને અત્યારે બતાવી દો, હાલો બતાવી દો હાલો. તો આવું બધું છે તો ફેમિલી આપણે અત્યારે વિડીયો કરી દઈએ ચાલુ. અત્યારે જો ભાઈ પાપલેટ છે પછી ગમલા છે આને આપણે ભાઈ આને આપણે રેસીપી બનાવવાની છે. આ પાપલેટ છે ને ફેમિલી બહુ મોટી છે ભાઈ, 100 ગ્રામ વાળી એવી છે ભાઈ પાપલેટ. જો ભાઈ સુરત દાગડા આટલી જ આવે મારા વાલા. તો બેનારો ભાઈ હવે દાળ બાળ મૂકીને આપણે શાક બનાવી એ તમને બતાવી દઉં. હા ફેમિલી વાઘો મૂકીને ભાઈ દાળ મૂકવા પણ જવાનું છે આપણે. તો ભાઈ મશીન અત્યારે ધીમું પાડ્યું છે આમ જો એમાં નજારો તમે એકવાર. ફેમિલી આમ જો અમે દાળ બાળ મૂકી દીધા છે મતલબમાં અને મારું પપ્પા તો રિપેર કરે છે પાપલેટ. ઓલી મોટી જબર પાપલેટ હતી ઈવડી મોટી. ઓહો 100 ગ્રામ ની એવી પાપલેટ નથી ભાઈ, એટલું નીકળ્યું. જો ભાઈ પાપલેટ ભાઈ ડેન્જર છે એટલા ભાગે ગૂગલ ગુમલા આવી રીતે કંઈક રિપેર કરે છે. કચરો બધો પાવો ભાઈ ફેંક્યો તો દેવાનો ભાઈ. હાલો ફેમિલી અમે ભાઈ રિપેર કરવા મળી કઈ તો ભાઈ ઘણું ખરું આપણે રિપેર કરવાનો છે શાક. તો ભાઈ જુઓ ભાઈ રિપેર તો થાય તો છે જ. પછી ભાઈ છે ને આ છે ગેસનો ચૂલો અને આ છે ભાઈ ગેસનો બાટલો. તો આટલા નાનો બાટલો લઈને આવ્યો કા છોટા બચ્ચું હે એવું હે. હવે ખૂટી જાય તીવા ફૂટી જાય તો હું બીજો આવી જાય બળિયા વાળા લેગ પીસ સ્પેશિયલ ભરાવા ગયેલા છે. એવું છે. હા કેમ કે હું બાટલો લેવા ગયો કાલે થઈ ગયેલો હતો. આ તો ટોકમાં અક્ષરા રાખેલો હતો ને એ કાઢ્યું હું મેકીને વી આવ્યો. અને ફેમિલી તમને ખબર તો છે એટલે ભાઈ આપણે હિમારી હતા તેવા ભાઈ આ ગેસના બાટલા ઉપર તો આપણે રાંધ્યું. હા જો એ નાનું મતલબ હે ને આ મશીન રૂમમાં હોય અંદર ટોકમાં મૂકી જ દેવાનો કારણ કે ભાઈ ભાવ ખાધા વગર નહીં બોલો એમ છે. બાટલો નહોતો તો અમારે નીકળવાનો હતો તો પછી કેવી રીતના નીકળી. આ તો હતો તે આ હાસવલ ને કહેતા કે સાપે કામ લાગે. આ ઈ વાળું છું અમારે કામ લાગી હંગરેલો હાપ કામ લાગે એ વાત હાસી. ઈ વાળું છે ભાઈ બધું એમાં. મતલબ પાપલેટ પછી ગુમલા ને ભેગા રીંગણા. હા ફેમિલી આવું બધું જમવાનું બનાવવાનું છે ભાઈ. ભાઈ એટલું રિપેર થઈ ગયું બોલો. પાપલેટ તો કેવી મસ્ત મજા ને આમ વાવ. અને ભાઈ ગુમલાના બટકા ભાઈ આપણે પાપલેટ આમાં નાખી દઈએ. જો ભાઈ પાણી પણ આપણે નાખી દેવાનું છે એટલું કંઈક રિપેર થઈ ગયું ભાઈ. મજા આવશે મતલબ ફેમિલી ખાવાની. કેમ કે ઝાકળ પડે અને ઠંડી બહુ પડે એટલે ગુંદલા હારા ગરમ ગુજરે નો. અને બીજે તારે તો છે ને ખાસ શેકીને ખાઈ જવાનું. હા એટલે કપ હોય કે એ મટી જાય. મારે હાટું એક છે હો. સવારમાં હેકી કા સવારે નૈણા ખાવા નૈણા એ આપણે 4-5 વાગે ઊભા છે લઈને તેઓ હેકીને ખાઈ દેવાનું. એટલે હાલે ફેમિલી હાલો તો બનાવવા મળી ભાઈ અમે. હાલો ભાઈ બટેટો તો ભાઈ મોળાઈ ગયું છે. પછી આવી ગયું છે રીંગણું. પાહુ બટેટો આવી ગયો અહીંયા તો બત્રી ભાતના ભોજન બનાવવાના હે અમારે. વાહ બત્રી ભાતના ભોજન ભાઈ. હા એમ તમારે અમે રીંગણા ખાઈએ એમ અમે નહીં ખાતા હોય રીંગણા એમ. અમે રીંગણા ડુંગળી ને એવું જ ખાઈ એ કારક જ ખાઈ હો પાછા. આપણે કેટલા મહિના છે મત 200 રૂપિયા રીંગણા આ પહેલી વાર જ લેવા. તો કેટલા મહિના છે 4 માં હવે હું ઘટતું હોય. તારે ભાઈ રીંગણા પહેલી વાર. એનું કારણ નહીં છે રીંગણાનો ભાવ છે કે અમને એટલે નહીં ખાવા એમ. તોય ખાઈ રીંગણાનો ભાવ કેટલો હડી ગયેલા હે ફોન કરો
રીંગણા ફોન કરો. લગાડું કે ને હળેલું હળેલો નથી ભાઈ. એ કાળું બી એની ઘોડે થઈ ગયેલું રીંગણા હળી જ લઈ રીંગણા ફોન તાવડી વાળા રીંગણા વાળા તરત એટલે આપણે તરત ફોન કરીએ. હા આ બુટ હળેલું હોય તો વાત અલગ છે, બાકી જોઈને મેં કીધું ભાઈ આપજો હારા હળેલા નો નીકળવા દો. અમારે રાતનું ખાવાનું આખું વિસી ભાઈ ડબલ તાકાત ભેગી થઈ તો અમારે પછી આ જરે હા એટલે જોઈને લેવાના. પણ અમારું ફેમિલી આ શાક નો સર વાંધો આવે. ઓલા હું એમાં ઓલું ન હોય ને કાંટા ન હોય ને એટલે એમ કેમ છે આમ ભાડાનું ઝેર છે બધા ને માણા કહેતા આખું વિસીને બધા ખાઈ જાય તો અમુક ને આમ કોક દાડે કોઈ કાંઈક ખવાય તો ઉલટી થઈ જતી છે. કેમ લાગે? ઉલટી તો થઈ જાય હો ભાઈ. થઈ જાય. હા એ આપણે હમણાં ન જરે. હાલો તો ફેમિલી ભાઈ બધું મળે જો બનાવવા મળી. આપણે નાખી દીધા છે. બટેટા રીંગણા જો ભાઈ પાણી એટલે મને ભાઈ બારેથી પાણી છે હો પાછું આસર પાણી છે. આસર જે બોલવાનું પાણી મરતું આવતું આમ થોડુંક નાખવાનું કારણ કે થોડુંક ઓછું પીડ્યું છે એટલે હળદર તો આવી જ નહીં. હળદર ઘરે લાવવાની ભૂલે છે. હળદર ભાઈ ઘરેલી લાવવાની ભૂલાઈ ગઈ. આવ્યું છે ભાઈ તેલ. મીઠું મતલબમાં નિમક. હાલો હવે પાણી નાખવાનું કે પેલા લઈ નાખવાનું? ભાણા કરો ભાણા નવું હોય જા ચાલો ભાઈ એક કલશો બે કલશા ત્રણ કલશા હજી નામવું છે. ગુમલા આપણે કઈ થોડા વીખા હે. હા આવો ફેમિલી અમારા ગુમલા ભાઈ વીખાય નહીં. હા ગડગડ થાય ફેમિલી ડાયરેક્ટ નાગનું બધું જોવું હા. હાલો ભાઈ શાક છે ને સડવા થઈ ગયું છે. મસ્ત ઠંડી થઈ ગયું છે. સુગંધ મસ્તી ને આવી તપેલું બળી ગયું. બોલો સાઈડમાં કા પપ્પા? આવું કંઈક છે ભાઈ. અત્યારે ફેમિલી અમે જમીન સુઈ જાઉં. સવાર ભાવ ઊભા થવું વહેલા ઝાડું પડે તો બાબા તમે મને સુઈ દઈ કા? સવારે મચ્છી બતાવશું. તો ફેમિલી સવાર પડી ગઈ છે ને આપણે છે ને ભાઈ ઝાડું પાડી લીધા છે. જોયો કારણ કે એટલી કંઈક કાઠી આવી છે ભાઈ. કાઠી કહેવાય આમાં બહુ કાંટા હોય ભાઈ. પછી ઘાઘરા ને પાલવા ને મતલબ આવું કંઈક કાયમ થાકશે. ભાઈ બાબા આ છે ભાઈ ઘાઘરા ઓલા બધા ભાઈ ગુમલા. આ જો ભાઈ એક મોટો ભાઈ ગયો છે અંદર છે કંઈક આવું નથી પડે મતલબ આ મોટો ભાઈનું આવું છે ફેમિલી. તો મિત્રો આ છે ભાઈ શિયાળું જોવું ભાઈ. અવડો મોટો આવ્યો ભાઈ. અવડો હે ભાઈ તો મોટો તો છે નહીં. પછી આ છે ભાવ ભરેલો ભરેલો હોય હો ભાઈ. ખાલી તો છે નહીં. અવડો મોટો છે પાયલો હે ભાઈ. શેળ વધો ભાઈ એટલે પૂછો તો પાયલો વધો ગવડો મોટો હે ભાઈ. ડેન્જર પાયલો છે ને મોટો નસલીનો એમ. તો ભાઈ શાક વખત થાય છે ભાવ આપણા અહીંયા નાખી આ શેળવડ એવું બધું ભરેલો પાયલું. પછી ડાઈસ ડાઈ આવી છે પાટો આવી ગયો. આ બીજી
ડાય આવી ગઈ આવજો ભાઈ તો ડાય તો ભાઈ અહીંયા ડાય આવી ગઈ છે એક પાટો હા એવું તો આ ભાઈ મોટી ડાય છે આ પછી બે ડાય તો આવું બધું છે મતલબ હાલો તો ફેમિલી આગળ ભાઈ તમને ઇન્ફોર્મેશન આપી બાકી સુરત જો એને ઉગતા આવે છે ભાઈ જરી ગમતા દેખાઈ જશે અહીંયા જો ભાઈ છે જરાક આમ કરીએ ફેમિલી આપણે છે ને ભાઈ લંગર ઉપર મતલબ વીઆઈવાસી ભાગો પાડ્યો પણ કાંઈ માલમાં હતું નહીં ભાઈ મતલબમાં હવારમાં છે ને ભાઈ વહેલા વાગું ઉપાડી લીધો તો બહુ કાંઈ માલમાં હતો નહીં સમજો ભાઈ એક ખોટાઈ જરી બધી છે મતલબ ફેમિલી તો હાલો તો ભાઈ મળશું નવા નવા અંદર સાથે બધા મિત્રોને જય માતા બાય બાય.